આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજકોટ ખાતે થયેલા અગ્નિકાંડ બાદ હરકતમાં આવેલી નવસારી વિજલપુર નગરપાલિકાના તંત્ર દ્વારા આજે લુણશીકુઈ ખાતે આવેલા સિટી સ્ક્વેર એપાર્ટમેન્ટમાં આવેલી 123થી વધુ દુકાનો સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમગ્ર કાર્યવાહી ફાયર વિભાગના અધિકારીઓ અને પોલીસ પ્રશાસન સાથે રાખીને કરવામાં આવી છે। અચાનક જ હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીને કારણે દુકાનદારો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ તેમજ પોલીસ પ્રશાસન વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તમામ અસરગ્રસ્તોએ આ કાર્યવાહી બાબતે વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે નવસારી શહેરમાં એવી ઘણી બિલ્ડિંગો અને દુકાનો આવી છે જ્યાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો છે। તમામ વિરુદ્ધ પણ આવી કાર્યવાહી થવી જોઈએ। સાથે જ લોકોને પ્રાથમિક જરૂરિયાત પૂરી ન કરી શકતી નવસારી નગરપાલિકાના તંત્ર દ્વારા હવે પછી આ બાબતે શું પગલાં લેવાય છે તે આવનારો સમય બતાવશે। સોસાયટીની સેફ્ટીની વાત કરીએ તો સોસાયટીએ તો નથી લગાવ્યું, અમે પર્સનલ ઓનર્સ તરીકે દુકાનમાં અમારા બાટલા મૂક્યા છે તો પણ સીલ કરવામાં આવ્યું છે। એવી તો નગરપાલિકાની બહુ બધી નગરપાલિકાની ખુદની બિલ્ડિંગમાં નથી, ઘણી બધી બિલ્ડિંગોમાં નથી, તે છતાં એ જગ્યાએ કાર્યવાહી નથી થતી। ખાલી ને ખાલી આ જ બિલ્ડિંગની અંદર કાર્યવાહી, આગળ બી આવ્યા ત્યારે બી સીલ મારીને જતા રહે, કોઈ કશું કરતું જ નથી। સોસાયટી સપોર્ટ નથી કરતી, સોસાયટી તો કંઈ લગાવતી જ નથી। અમે પર્સનલ અમારા બાટલા લગાવ્યા છે તે છતાં અમારી બી સીલ કરવામાં આવી છે। અમને આ બાબતે અગાઉ કોઈ પણ અમને નોટિસ આપી નથી, કોઈ જાતની અમને જાહેર નોટિસ આપી નથી અને ડાયરેક્ટ આવીને આજે સીલ મારી દીધું છે। વિરોધ કરીએ છીએ આ બાબતનો, કરો, અમે બી સાથે આવીએ, બધી બિલ્ડિંગોને સીલ મારે, પણ નવસારીની દરેક બિલ્ડિંગોની સીલ મારો। અમે નવરા થઈ ગયા, અમે બી તમારી સાથે આવીએ, ચાલો તમારી પાસે સ્ટાફ હોય તો અમે સાથે આવીએ, અમે લોકો સીલ મારવા લાગીએ, ચાલો તમારી સાથે। તો એ જ છે કે અમારામાં બાટલા છે, જેટલાના બાટલા મૂક્યા છે એ લોકોનું ખોલી નાખો। બિલ્ડિંગ આખી જ્યારે સોસાયટી છે જ નહીં, સપોર્ટ જ નથી કરતી, સોસાયટી પાસે કશું છે જ નહીં, એ નહીં કરશે તો આ બિલ્ડિંગ બંધ રહેવાનું, તો કેવી રીતે આગળ વધશો? અમારી પર્સનલ બાટલા મૂક્યા છે તો અમારી પર્સનલ અમને ખોલી આપો, અમારી એટલી માંગ છે મારી તો।